10.5 કોડી 11 કોડી જેવું થાય છે. અને એને થોડું મોટું લાગશે દેખાવામાં. હવે આવ્યો છે 8. હા જો જોઈ લો. હે ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે થઈ છે 9 જાન્યુઆરી 2026, ફ્રાઈડે છે આજે. હવે મારા બધા પતંગો ખરીદી ગયા છે, શોપિંગ થઈ ગઈ છે ઉત્તરાયણ 2026 માટે. તો આ રહ્યો કપ્પો છે, તમે જોઈ શકો છો. આ પતંગો ખરીદ્યા છે, શોપિંગ કરી છે 2026 માટે. તો હવે હું તમને દરેક પતંગ ફટોફટ બતાવી દઈશ અને એ બી કહી દઈશ કે કયા પતંગો ક્યાંથી લીધા, કેટલાકના લીધા, એટલે તમને આઈડિયા આવે તમારે ત્યાંથી લેવા હોય તો. અને સેમ આ વિડીયોમાં જેનું પણ કાંઈક કલેક્શન, પણ જેનુના પતંગમાં હું તમને ખાલી બતાવી દઈશ એને કયા લીધા. એમાં હું પ્રાઇસની જગ્યા નહીં, કારણ કે અમે બંને એક જ જગ્યાએથી લીધા છે એટલે બરાબર. તો જયનું પણ આવી જશે, જયનું વિડીયો સ્ટાર્ટ કરવા બેઠો હતો. તો આ પતંગો લીધા હતા જલારામ સિઝનલ સ્ટોરમાંથી, અંકુરથી. હું એડ્રેસ નીચે મૂકી દઈશ. 3-4 જગ્યાએથી લીધા હતા બરાબર. હું 4 જગ્યાનું મૂકી દઈશ. જલારામ સિઝનલ સ્ટોરમાં લીધા હતા 120 યા 30 રૂપિયા કોડીના. પછી આયરા જે છે આ ગ્રીન, અને આ પતંગ ચીલ કરતાં મોટી સાઈઝ છે, આ 280 રૂપિયા કોડી છે આયરા. આ લીધા હતા શ્રીજી સિઝનલમાંથી, અંકુરથી. આ 2 કોડી લીધા તમે આયરા જુઓ. એક કોડી ગઈ અને આ બીજી કોડી. પછી આ જે છે આ 2 કોડી વ્હાઈટ, આ 150 રૂપિયા કોડી છે. વરદાન ટાઉનની સામે એક અંકલ છે, એમના ઘરે બહાર બાલ્કની જેવું છે, ત્યાં આગળ સ્ટોર લગાવે છે. તો આ સલાનો ભાવ 150 રૂપિયા કોડી છે. બાકી એવરી ટાઈમ મતલબ લાસ્ટ યર 130 યા 140 રૂપીસ કોડી હોય છે. તો આ 2 કોડી છે, બટ આ ગઈ સાલના છે આ પતંગો. તો આ જુઓ, મેં પેકિંગ ઓપન બી નથી કર્યું, હજી કાણા પાડવાના સ્ટાર્ટ નથી કર્યા. આ ગઈ સાલ ક્યાં અહીંથી આપણે સ્કૂલની વિજયનગર સ્કૂલ છે, જેમને ખબર છે. એની સામે એક શોપ છે, હું એડ્રેસ મૂકી દઈશ, મને નામ એનું યાદ હાલ નથી આવતું. ત્યાંથી એક કોડી લીધા હતા. આ 260 રૂપિયા કોડી છે પતંગ. 2 કોડી લીધા હતા. આ જો કલર આવા ટાઈપના બારું ફટોફટ તમને પણ બતાવી દઉં. મેં 1.5 કોડી લીધા હતા, એટલે 260. એ જુઓ 2 પંજાબી ડિઝાઇનર લીધા હતા અલગ અલગ. અને બાકીના 1 કોડી આ જુઓ લાડવા અને આંખેદાર જુઓ. તો આ 1.5 કોડી નાખી લીધા હતા બરોબર. પછી આ પેકિંગ ઓપન કરી પ્રોપર. તો જુઓ આ પેટી પેક તમારી સામે જ ઓપન કર્યું. આ 1 કોડી લીધા હતા મેં જલારામ સિઝનલ સ્ટોરમાં અંકુરથી. આ કેટલાના કોડી આવ્યા હતા? 250 ના 1 કોડી મેં લીધા હતા. કાકાએ 1 કોડી આ અને 1 કોડી આનાથી મોટી સાઈઝના થોડા લીધા હતા. તો આ થઈ ગયા 1 કોડી બરોબર. જો આ જે બંધ છે આ 5 કોડીનું બંધ છે. આ વરદાન ટાવર સામેથી લીધા હતા. ઓલમોસ્ટ મેં મારા 50 to 80% પતંગો ત્યાંથી લીધા હતા. 5 કોડી છે આ. આ એરિયા મંજોલી કહેવાય ને એરિયા. આ એક જનરલી આ ટાઈપના પતંગો છે ને બરેલીના કાગળમાં બનતા હોય છે, પણ આ પતંગો જે આપણે રેગ્યુલર ચીલ જગાવીએ છીએ એ કાગળમાં છે, એટલે મેં લીધા હતા. આની પ્રાઇસ શું હતી? 190 રૂપિયા કોડી સમથિંગ. પેલું કાગળ આવે એમાં બધું લખેલું છે. તો આ જ્યાંથી લીધા ત્યાં આગળ મને બિલ આપી દઉં. તો આઈડી જે છે 190 ના 190 નથી, 220 યા 200 રૂપિયા કોડી થાય. અમે 1 કોડી લીધા હતા. જુઓ અલગ અલગ કલરના. આમ માછલી ટાઈપના, થોડા લાંબા રોકેટ ટાઈપના છે, પણ ટ્રાયંગલ શેપમાં છે. પછી આ સાદા ચિલ્લાઈ 150 રૂપિયા કોડી જાય. આમ 1 કોડી લીધા હતા. 250. મેં આમાં 2 કલર લીધા છે, બ્લેક અને ઓરેન્જ. જુઓ આ 1 કોડી લીધા છે 150 રૂપીસ પર કોડી. હવે આયા વ્હાઈટ મારા ફેવરેટ. આ બી 150 રૂપિયા કોડી. અમે 2 કોડી લીધા છે. 2 3 4 1 2 3 4 મસ્ત પતંગો છે ખરેખર જોરદાર. આ થઈ ગયા વ્હાઈટ 2 કોડી બરોબર. હવે આ જે અડદિયા, આ મોટી સાઈઝ છે. આ 250 રૂપિયા કોડી થાય. 250 રૂપિયા કોડી છે.
સાઈઝ મોટી છે ચીલ કરતા. જુઓ જુઓ કમ્પેરિઝન કરું, મોટી સાઈઝ છે ચીલ કરતા, અડદિયા છે એટલે. તો આ મેં થઈ ગયા અમારા 5 કોડી. ટોટલ ગણીએ તો થઈ ગયા 12.5 કોડી, 13.5 કોડી, હે ને? 13.5 કોડી પતંગ થઈ ગયા છે. તો ગાઈસ આ સાલ ટોટલ પતંગો થઈ ગયા છે ઓલમોસ્ટ 13 કોડી પતંગ. ગઈ સાલના ભેગા થઈ આ સાલના જો કહું ટોટલ ખરીદેલા તો 10.5 કોડી 11 કોડી જેવું થાય છે. અને ટોટલ ગઈ સાલના બધા ભેગા કરીને કહું તો 13 કોડી જેવા પતંગો મારા એકલા માટે થાય છે. તો આ તો મારું કાઇટનું કલેક્શન અને જૈનુનું અને કાકા વચ્ચેનું કાઇટનું કલેક્શન બતાવી દઈશ. એમાં હું પ્રાઇસની જગ્યા નહીં કહું, એક જ જગ્યાએથી લીધેલા છે પતંગો. તમને પતંગો એડાઈ જશે. ખાલી ઉપરથી એમના ટોટલ કોડી કહી દઈશ અને પતંગો બતાવી દઈશ. તો હવે આપણે એમનું કાઇટનું કલેક્શન જોવા જઈએ. ચલો. એન્ડ ગાઈસ આ બીજી એક વસ્તુ કહેવાની રહી ગઈ કે આજે 9 જાન્યુઆરી થઈ છે. ઇનકેસ આજના દિવસની અંદર જો 5000 સબસ્ક્રાઈબર પૂરા થશે તો મેં કીધું કે હું પતંગોનો ગીવ અવે કરીશ કોઈ એક સબસ્ક્રાઈબરને, લકી વિનરને. તો 10 જાન્યુઆરી પહેલાં જો થવાના હશે તો જ, કાલની ડેટ પણ નહીં, 9 જાન્યુઆરી જો આજનો દિવસ પત્તા પહેલાં જો થશે 5000 સબસ્ક્રાઈબર તો કોઈ એક જણને હું પતંગો આપીશ. એ પણ મેં પેક બુક કરીને રેડી રાખ્યા છે, એ હું તમને બતાવી દઉં. જુઓ પંજાબી પતંગો આપું છું જે મેં ગઈ સાલ મંગાવ્યા હતા, જે મસ્ત પતંગો હતા. જુઓ આર્યા આવા 3 પીસ છે પતંગના, છેલ્લા વધ્યા હતા. મેં કીધું આપી દઉં, હું ચલાવવાનો હતો પણ મેં કીધું કંઈ નહીં, તમને લોકોને ગીવ અવેમાં આપીશ કોઈ એક જણને જે લકી વિનર હશે. અને આ એક પતંગની પ્રાઇસ 60 રૂપીસ છે એટલે 180 રૂપિયાના 3 પતંગો થઈ ગયા. અને બીજા 2 ચીલના પંજા મૂકેલા છે બ્લેક અને બ્રાઉન કલરવાળા. તો ટોટલ 13 પીસ પતંગ છે બરોબર. અને આમ કહેવા જઈએ તો લગભગ 250 રૂપિયા કોડી સમથિંગ, મતલબ 250 રૂપિયાનો ગીવ હવે કહેવાય બરોબર. કારણ કે 3 પંજાબી મોટા પતંગો છે. આ ચીલ સાઈઝ નથી, ચીલ કરતાં મોટા છે. 3 પીસ છે અને 60 રૂપિયાનો એક પીસ છે. તો જુઓ પેક ઉકાઈને સેલો ટેપ મારીને રેડી રાખ્યા છે. જો આજના દિવસમાં 5000 થઈ જશે તો આ ગીવ હવે કોઈ એકને મળશે, નહીંતર જો નહીં થાય તો આ પતંગો ખોલીને હું ખુદ ચગાઈ મારીશ બરોબર. તો ફટોફટ મે બી આ વિડીયો અપલોડ થાય ત્યાં સુધી તો થઈ બી ગયા હશે, નહીં બી થયા હોય તો જે ડિસિઝન હશે તમારી સામે હશે. હવે જે જેમના પતંગો જોવા. હે ગાઈસ ફાઇનલી તો હવે નીચે આવી ગયો છું જૈનુનું અને કાકાનું કાઇટ કલેક્શન જોવા માટે. તો જૈનુ બતાડો કે કયા કયા પતંગો તમે લીધા છે. સરખા છે ઓલમોસ્ટ પણ ખાલી તમને બતાવી દઈએ. આ પંજા તો કુંભી જેવા જ છે. જો એ લીધા હતા એ જ છે, બધા સેમ જ છે, બીજા કોઈ ફરક જ નહીં. જો આ મેં નથી લીધા, આ કાઢીને બતાડે પંજો પાછળ છેલ્લો છે ને. હા જુઓ આ અંકુરથી લીધા પહેલી દુકાનમાંથી વાળા. હા જુઓ આમ મોટો પતંગ છે. એના જેવો જે નીચો જે મેં લીધો છે ને નાનો પતંગ વ્હાઈટમાં, એ બતાડે એમને કમ્પેર કરીને. આ કુંભે લીધો એ વાળો છે. વ્હાઈટ મેં છે ને વ્હાઈટ લીધા છે અને જૈનુન કાકા એક કોડી જે મોટા જે કહેવાય પાવલા ટાઈપ એ લીધા છે બરોબર. ચલો બીજા કયા છે? આ જો કાકા જૈનું તો પતંગો ખોલીને આવી રીતે સેટ બી કરી દીધા બોક્સમાં. પછી આ પંજા છે મોટા પતંગ અને કાઢો બાર જુઓ 6 એટલા કંઈક છે, 4 5 તવા જુઓ. હા 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 આ બધા તારંગ કાકાના છે. આ ના આમાંથી 5 પતંગ પરવાના છે અને 5 પતંગ આ દેખાય છે સેમ જ છે, ડિઝાઇન અલગ છે. હા પણ ખાલી હા એ અઢી તવા છે, એક કાકાના જૈનુના છે. આ બધા પરવાના છે. ઓલમોસ્ટ 2 સાઈઝ સરખી જ છે જુઓ, પણ એક પંજો પરવાનો છે ને એક પંજો કાકાનો જૈનુનો વચ્ચે છે. જુઓ છે ઓલમોસ્ટ બંને સરખી જ સાઈઝ છે. જુઓ ધીમેથી ફાટે નહીં. હા નહીં ફાટે. જોઈ લો બંને સરખા છે બરોબર. હવે પેલો મોટો પતંગ હવે બતાડીએ તમને. ગાઈસ આ પતંગ પરવાનો છે 6 તવા. આ પતંગ પરવાનો. ઓહો આખો જો જૈનું ઢકાઈ ગયો. હા 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 છે. શાબાશ. તમને બતાવી દઈએ. પછી આ આવશે ઝાલર વાળો. આ 6 તવા જ છે પણ આ મેં એને થોડું મોટું લાગશે દેખાવા. તો કે 7 તવા જો આનું ઊભું આ કમ્પ્લીટ તારા હાઈટનું હશે લગભગ. આમાં ઝાલર હતી ને તો એક ઝાલર કાઢી દીધી. ઝાલર કાઢી દીધી ને તો જ મસ્ત લાગે. જુઓ હા 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 ઝાલર ને એટલે શું પતંગ ફાટી જાય એટલે કાકા ઝાલર કાઢી દીધી. બંને સેમ સાઈઝ છે બરોબર. હવે તમને આનાથી મોટો આ બી 6 તવા જ છે. જુઓ ઓલમોસ્ટ બંને સાઈઝ સેમ છે. આ જુઓ આંખે ખાલી ડિઝાઇન અલગ છે આમાં. હા 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 જુઓ ને. હા 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 પવન હોય તો મજા આવી જશે. હવે આવ્યો છે 8. હા 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 શાબા બોય શાબા. આ એક પતંગ કાકાન જૈનુનો છે અને બીજો પતંગ છે પરવાનો છે બરોબર.
મેં મોટી ઢાલ નથી હા જો આ છુપાઈ ગયો જો આખો જયનું જુઓ દેખાતો જ નહીં વાહ બારાય તો આ જો છે જયનુંથી બી ઊંચો છે ને જો તો હું ટ્રાય કરું અહીંયા તો ગાઈસ જો કુંજ ભાઈ બી આખા ઢકાઈ જશે તો તમને આગળથી જુઓ. બતાવો જોઈ લો જો બી નહીં દેખાતો જુઓ આવડો મોટો પતંગ છે એટલે આ એક પતંગ કાકા લીધો છે અને એક પતંગ છે આવો છે 2 પીસ પડે જો બીજો પીસ આવ્યો હા બંને સેમ સાઈઝ છે 8 દવા એક પતંગ કાકા લીધો અને બીજો કરવાનો છે એ ઉત્તરાયણ કરવા અહીંયા જ આવવાના છે એટલે પતંગ એમને અહીંયા જ રાખે જે પેલા તમને બતાવે ને એક પંજો હતો ને બીજા 4 પતંગ હતા તો એ પંજો હતો એ કાકા લીધો છે અને જે 4 પતંગ છે એ પરવાના છે જે આ હા અહીંયા આગળ પાછળ મૂક્યા છે આ હતું કાઇટ કલેક્શન હવે માંજા કલેક્શન તમને કાલે જોવા મળશે એટલે કે આ વિડીયો આવશે મંડે અને તમને રિઝલ્ટ તો ખબર પડી ગઈ મેં કીધું હતું કે ગીવ હવે ક્યારે થશે જ્યારે 10 જાન્યુઆરીની પહેલા 10 જાન્યુઆરી પણ નહીં 10 જાન્યુઆરી પહેલા 5000 સબસ્ક્રાઇબર પૂરા થશે તો જ ગીવ હવે થશે જો કે બાય ચાન્સ બેટર નેક્સ્ટ ટાઈમ તો સબસ્ક્રાઇબર થયા નહીં 5000 10 જાન્યુઆરી પહેલા કંઈ નહીં 2027 ની ઉત્તરાયણ પહેલા ડિસેમ્બરમાં પતાવી દઈશું બસ અને જે લોકોએ નામ દેવાનું કીધા હતા આઈ નો કે તમે એવું કીધું કે કાકા જોડે નામ દેવાજો પણ કાકા હાલ થોડા બિઝી છે શેડ્યુલ સેટ થતું નથી એ વખતે મારે શૂટ હોય એડિટિંગ કરવાનું હોય એટલે હું નામ દઈ દઉં કાં તો જયનું દઈ દઉં બસ આ વખતે નામ જયનું બધા દઈ દે છે બરોબર ચાલો ગઈ લપેટ આઈ જાય ના ચાલ જયનું લે 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 એ બ્લુ આપી લે ચીકુ લઈ આવે ઓય લે લે કેમ લે એ બ્લુ આપી બામની આરા કલર જ નહીં આવે પેલા 14 કલર હતા હા મને ખબર 9 કલર આવે ગાઈસ તો આજે સન્ડે બીજા 4 કોડી પતંગ લઈ આવ્યા છીએ હું અને કાકાને જઈને જોવા પડ્યા કાકાએ 3 કોડી લીધા કેટલા લીધા કાકા 3 કોડી 3 કોડી ને મેં 1 કોડી લીધા છે 250 રૂપિયા કોડી હા ત્યાંથી અંકુરથી જ લીધા છે બધા પતંગો ત્યાં જ ગયા હતા પાછા લેવા જે લાસ્ટ યર એક અડદિયા પતંગ ને કાકા ના અડદિયા ના કોણિયા ચીલ કહેવાય ચીલ સાઈઝમાં જે આમ પોળા આવે આમ બરોબર એમાં લાડો જેવો પતંગ છે તો એવા પતંગ શોધવા ગયા હતા પણ મળ્યા નહીં એવા પણ પ્લેનમાં મળ્યા છે એ ટાઈપના લબુકિયા ખેંચમાં એ બધા સારા હોય છે એટલે એવા લીધા છે જુઓ પાછળ પડ્યા જઈનુંની કે તો આ છે કાઇટ શોપિંગ એડ જ કરી દીધું આ વિડીયોમાં હાય ઓલ ફ્રેન્ડ્સ ઉત્તરાયણની મોસ્ટ ઓફ બધાની તૈયારી થઈ ગઈ હશે 2 દિવસ જ બાકી છે ખાલી હવે બરાબર તો દરેક અમારી ચેનલ જે ફોલો કરે છે એને ઉત્તરાયણની એડવાન્સમાં શુભકામનાઓ એમાં વંશ આયુષ પટેલ હર્ષવર્ધન વિધાન પંચાલ આયુષ હિમાલય મિત અને વ્યાસ આર્યન આ ખાસ મારા તરફથી તમને બધાને ઉત્તરાયણની શુભકામનાઓ તમારે ઉત્તરાયણ ફેસ્ટિવલ સારો જાય બરાબર એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ ઓકે તો ગાઈઝ જેમ તમે કીધું હતું કે કાકા સાથે શાઉટ આઉટ અપાવજો તો નામનું શાઉટ આઉટ અપાઈ દીધું છે તો હવે જેમ તમે જોયું કે 5 કોડી પતંગ અમે લાયા જે મિસ થતા રહે જે પતંગો બીજા લાવી દીધા એટલે ટોટલ કલેક્શન હતું એમાં 2-3 કોડી વધી ગયા છે ફરીથી તો હવે પહેલા થોડા આવજો બહુ એમ ટ્રાય હા બધા આવી જજો એમ બહુ ટ્રાય કર્યો કે એમ તો તમે જે ક્લિપ જોઈ કાકાને કાપતા આજે કાકા પતંગ ચગાવતા પતંગ કાલે બી આવશે ચગાવવા એટલે એવું હશે ને તો માંજા કલેક્શનનો જે વિડીયો છે ને એમાં હું એ વિડીયો અટેચ કરી દઈશ કાકા કાલ ધાબે પતંગ ચગાવવા આવશે તો મળીએ માંજા કલેક્શનના વિડીયોમાં બાય બાય